નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો દેશભરમાં મિત્રો ઘણા લાંબા સમયથી લાખો આંગણવાડી અને આશા વર્કર્સ કર્મચારીઓ પોતાના મુખ્ય માંગણી, જેમાં પગાર વધારાની મુખ્ય માંગણી છે, તેને લઈ અને દેખાવો કરી રહ્યા છે, આંદોલનો કરી રહ્યા છે। સરકાર દ્વારા દર વર્ષે મિત્રો આ કર્મચારીઓની ઉપેક્ષા કરવામાં આવે છે, પરંતુ હાલમાં કેન્દ્ર સરકારના નાણાં વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર કેન્દ્ર સરકાર દ્વારા આશા બહેનો અને આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોના પગારમાં જે છે તે વધારાની મંજૂરી જે છે તે ટૂંક સમયમાં જ કેબિનેટ દ્વારા આપવામાં આવશે। આપ સૌને જણાવી દઈએ કે કેબિનેટ દ્વારા ટૂંક સમયમાં જ આશા વર્કર અને આંગણવાડી કાર્યકરો માટે જે પગાર વધારો છે કેન્દ્ર સરકારનો જે 60% હિસ્સો તેને વધારવાની જે છે તે મિત્રો લીલી ઝંડી આપી દેવામાં આવી છે અને ટૂંક જ સમયમાં સરકાર આગામી ઓગસ્ટ મહિના સુધીમાં તેની જાહેરાત કરશે। તો જાણીએ આજના વિડીયોમાં વિગતવાર કે આશા વર્કર અને આંગણવાડી કર્મચારીઓમાંની આ પગાર વધારાની જે વર્ષો જૂની માંગણી છે તેને સરકાર ક્યારે કેબિનેટ દ્વારા તેને લીલી ઝંડી આપશે, ક્યારે મિત્રો સરકાર દ્વારા આ પગાર વધારો જાહેર કરવાશે અને આ પગાર વધારો કઈ તારીખથી અમલમાં આવશે, તમામ માહિતી લઈને આજના વિડીયોમાં આપણે ઉપલબ્ધ છીએ। તો ઘણા લાંબા સમયથી મિત્રો અમારા ચેનલ પર જોડાયેલા આંગણવાડી બહેનો જે ન્યૂઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ન્યૂઝ આજે આપણે લઈને આવ્યા છીએ કે ટૂંક જ સમયમાં સરકાર દ્વારા જે છે તે કેન્દ્ર સરકારનો જે 60% માનદ વેતનમાં હિસ્સો છે તેનો વધારો કરવામાં આવી શકે છે એવી અપેક્ષાઓ છે કે આગામી મહિને જે રક્ષાબંધન અને જન્માષ્ટમીના પવિત્ર તહેવારો આવે છે, તો રક્ષાબંધન અને જન્માષ્ટમીના પવિત્ર તહેવારોના જે પહેલાં જે છે તે સરકાર જે કેબિનેટ બેઠક મળશે તેમાં ચોક્કસથી આ કર્મચારીઓના પગાર વધારાની જાહેરાત કરી શકે છે। તો જાણીએ વિડીયોમાં વિગતવાર કે કેટલો પગાર વધારો થશે આશા વર્કર આંગણવાડી કર્મચારીઓનો અને કઈ તારીખથી અમલમાં આવશે, તમામ માહિતી સાથે આજના વિડીયોમાં આપણે ઉપલબ્ધ છીએ। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો। જો ચેનલમાં પહેલીવાર વિડીયો જોતા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓન નોટિફિકેશન ઓન કરી લેશો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા આંગણવાડી કર્મચારી, આશા વર્કર્સ વગેરેના સમાચારો, પગાર વધારાના સમાચારો તમને અમારા ચેનલના માધ્યમથી સરળતાથી ઉપલબ્ધ થઈ જાય। તો દેશભરમાં મિત્રો આરોગ્ય વિભાગના નેજા હેઠળ કામ કરતા આશા વર્કર, ફેસિલિટેટર બહેનો કે જેઓનું સંખ્યા પણ દેશભરમાં 4-5 લાખ કરતાં વધારે છે, તે જ રીતે મિત્રો મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ કામ કરતા આંગણવાડી કાર્યકર બહેનો, મિની આંગણવાડી કાર્યકર બહેનો અને તેડાગર બહેનો કે જેઓનું સંખ્યા પણ દેશભરમાં 24 લાખ કરતાં વધારે છે, તેઓ ઘણા લાંબા સમયથી મિત્રો છેલ્લા 2 દાયકાથી પોતાની મુખ્ય 20 જેટલી પડતર માંગણીઓને લઈ અને સરકાર સામે, ભલે તે કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર, તેના સામે દેખાવો કરી રહ્યા છે, આંદોલનો કરી રહ્યા છે અને આવેદનપત્રો આપી રહ્યા છે। પરંતુ આ કર્મચારીઓની હંમેશા સરકાર ઉપેક્ષા કરે છે, સરકારના પેટનું પાણી પણ હલતું નથી અને આ કર્મચારીઓ પાસે સરકાર વધુને વધુ કામ કરાવતી જાય છે, જ્યારે વેતનના નામે આ કર્મચારીઓને હંમેશા લોલીપોપો જ અપાય છે। ત્યારે નાણાં વિભાગના અંગત સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર જે ઘણા લાંબા સમયથી કેન્દ્ર સરકાર દ્વારા આ બંને જે સંવર્ગો છે આશા વર્કર અને આંગણવાડી કર્મચારી, તેમાં જે માનદ વેતનમાં 60% હિસ્સો જે કેન્દ્ર સરકારનો છે તેમાં વધારો કરાયો નથી। છેલ્લે વર્ષ 2018માં વધારો જાહેર કરાયો હતો, એટલે કે 7 વર્ષ કરતાં વધારે સમય વીતવા છતાં આ વધારો જાહેર ન થતાં કર્મચારીઓ ઘણા લાંબા સમયથી કેન્દ્ર સરકાર સામે પ્રેશર બનાવી રહ્યા હતા, જેને અનુલક્ષીને ગત રોજ નાણાં વિભાગમાં મળેલી બેઠક અનુસાર નાણામંત્રી અને મિત્રો આરોગ્ય જે મહિલા અને બાળ વિકાસ મંત્રી, તેમાં આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા વગેરે ભેગા મળીને મિત્રો આ જે કર્મચારીઓ છે તેમની જે માંગ છે તેને સ્વીકારી છે અને ટૂંક જ સમયમાં મિત્રો કેબિનેટમાં આ પગાર ધોરણની જે છે તે વધારોની જાહેરાત કરી શકાય છે એવી અપેક્ષાઓ છે કે આગામી મહિને જ્યારે 9 ઓગસ્ટે રક્ષાબંધન અને 16 ઓગસ્ટે દેશભરમાં જન્માષ્ટમીના તહેવારો ધામધૂમથી ઉજવાઈ રહ્યા છે, ત્યારે કર્મચારીઓને જન્માષ્ટમી અથવા રક્ષાબંધનના તહેવારો પહેલાં મળનાર લીલી જે કેબિનેટ બેઠક છે તેમાં કર્મચારીઓના પગાર વધારાની જે છે તે મિત્રો અનેરી ભેટ સરકાર આપી શકે છે। વર્ષ 2025માં દેશભરના લાખો આશા વર્કર અને આંગણવાડી કાર્યકરો માટે ખૂબ સારા સમાચાર આવે છે। કેન્દ્ર સરકારે તાજેતરમાં તેમના પગાર ધોરણ અને નવી સુવિધાઓમાં વધારો મંજૂર કર્યો છે। લાંબા સમયથી આ કાર્યકરો તેમના પગાર વધારા અને સુવિધાઓમાં વધારો કરવાની માંગ કરી રહ્યા હતા, જેને હવે સરકારે સ્વીકારી લીધી છે। આ નિર્ણયથી દેશના દરેક ગામ અને શહેરમાં કામ કરતી આ મહિલા કાર્યકરો, જેમાં આશા વર્કર, ફેસિલિટેટર બહેનો, આંગણવાડી કાર્યકર બહેનો, મિની આંગણવાડી કાર્યકર બહેનો અને તેડાગર બહેનોનો સમાવેશ થાય છે, તેમને આર્થિક અને સામાજિક બંને રીતે લાભ મળશે। આશા અને આંગણવાડી કાર્યકરો ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં આરોગ્ય, પોષણ અને બાળ સંભાળ જેવા મહત્વપૂર્ણ કાર્યોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। આપ સૌને જણાવી દઈએ કે આ બંને જે સંવર્ગો છે, જેમાં આશા વર્કર, ફેસિલિટેટર બહેનો અને આંગણવાડી, આ બંને જે કર્મચારીઓ છે તે દેશના પાયામાં જે ઘડતર છે તેમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપી રહ્યા છે, કારણ કે જે દેશના જે પાયો કહી શકાય તેવા બાળકોનું જે પોષણ છે, આરોગ્ય છે અને બાળ સંભાળ તેમજ મિત્રો જે પ્રી પ્રાઇમરી એજ્યુકેશન આંગણવાડી કર્મચારીઓ દ્વારા આપવામાં આવે છે, આ દેશના પાયામાં જે છે તે મિત્રો મજબૂત પાયો બનાવવાની જે કહી શકાય તે નીવ રાખે છે આ કર્મચારીઓ। સરકારના આ પગલાંથી તેમની આર્થિક સ્થિતિ મજબૂત થશે જ, પરંતુ તેમના કાર્યને વધુ માન પણ મળશે। નવા પગાર ધોરણ અને સુવિધાઓ લાગુ થવાથી આ કાર્યકરોને અને આશા વર્કર બહેનોને દર મહિને વધુ પગાર મળશે અને ભવિષ્યમાં પેન્શન, વીમા જેવી સુવિધાઓ પણ મળી શકશે।
આનાથી સમાજમાં મહિલાઓની ભાગીદારી અને સશક્તિકરણનો પણ પ્રોત્સાહન મળશે. આશા વર્કર અને આંગણવાડી કાર્યકરોને નવા પગાર વધારાની કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. સરકારે આશા અને આંગણવાડી કાર્યકરો માટે નવા પગાર વધારા ધોરણની સુવિધાઓ મંજૂર કરવામાં આવી છે. આ યોજનાનો ઉદ્દેશ્ય આ કર્મચારીઓને નાણાકીય સુરક્ષા પૂરી પાડવાનો અને તેમના કાર્યનું સન્માન કરવાનો છે. યોજનાનું સંક્ષિપ્ત વર્ણન નીચે મુજબ છે. તો મિત્રો, યોજનાનું નામ છે આશા વર્કર અને આંગણવાડી કાર્યકરોનો પગાર ધોરણ વધારો 2025. ઘોષણાની તારીખ મિત્રો જુલાઈ મહિનામાં ગમે ત્યારે કેબિનેટ બેઠક મળીને કરી શકે છે. લાભાર્થીઓની સંખ્યા આશા વર્કર અને આંગણવાડી વર્કર્સ જેઓની સંખ્યા પર દેશભરમાં 25 લાખ કરતાં વધારે છે. મુખ્ય ફાયદાની વાત કરીએ તો પગાર ધોરણ, રાજ્ય કર્મચારીનો દરજ્જો, અંદાજિત જે પગાર વધારો છે તે મિત્રો દર મહિને 1500થી લઈને 3000 વધારો કર્મચારીને મળી શકે છે. કુલ લાભાર્થીઓની સંખ્યા 25 લાખ કરતાં વધારે છે. સમગ્ર દેશના કર્મચારીઓને તેને લાભ મળશે. લાગુ થવાની તારીખ જે છે તે મિત્રો 1 એપ્રિલ 2025થી લાગુ થઈ શકે છે. યોજનાની ખાસ વાતની વાત કરીએ તો આશા વર્કરોને જે હાલમાં 3,500 થી 5,000 રૂપિયા સુધીનો વધારો થઈ શકે છે. આંગણવાડી કાર્યકરોના પગારમાં 4,000 થી 6,000 વધી શકે છે. મિની આંગણવાડી કાર્યકરોને પણ કાર્યકરોની સમકક્ષ દરજ્જો મળી અને દેશભરમાં તેમને પણ 4,000 થી 6,000નો વધારો મળી શકે છે. તે જ રીતે મિત્રો રાજ્ય સરકારના કર્મચારીનો દરજ્જો મળવાથી સરકારી કર્મચારી જેવી સુવિધાઓ મળશે અને તેમને પેન્શન, ગ્રેજ્યુટી, તબીબ સુવિધા, વીમા વગેરેનો લાભ મળશે. સાથે જ કાર્યકર તેડાગર બહેનો જે તેડાગર બહેનોના પગારમાં પણ 3,000 થી 4,000નો વધારો થઈ શકે છે. પગાર ધોરણની વાત કરીએ તો સરકારના નવા નિર્ણય મુજબ આશા અને આંગણવાડી કાર્યકરોને દર મહિને વધુ પગાર મળશે. પહેલાં જે તેમનો પગાર 2,000 થી 4,500 વચ્ચે તો વધીને 5,000 થી 10,000 થઈ શકે છે. કેટલાક રાજ્યોમાં આ રકમ તેનાથી પણ વધુ હોઈ શકે છે. આ સાથે પ્રદર્શન આધારિત પ્રોત્સાહનો પણ આપવામાં આવશે જે મહેનતુ કામદારોને વધારોનો લાભ આપશે. રાજ્ય કામદારની સ્થિતિની વાત કરીએ તો રાજ્ય કર્મચારીની સ્થિતિની વાત કરીએ તો હવે આ કામદારોને રાજ્ય કામદારોનો દરજ્જો પણ મળી શકે છે. આનો અર્થ એ થાય છે કે તેમને સરકારી કર્મચારીઓ જેવી સુવિધા મળશે જેમ કે પેન્શન યોજનાનો લાભ, ગ્રેજ્યુટી, નિવૃત્તિ પર રકમ, તબીબી સુવિધા, વીમા યોજના, પ્રસૂતિ રજા જે 180 દિવસ મહિલાઓને મળે છે તે અને નિવૃત્તિ વયમાં 62 વર્ષ સુધી મળી શકે છે. યોજના માટે અરજી તો સરકારી જાહેરાત મુજબ હાલમાં તમામ આંગણવાડી કાર્યકરોને આ લાભ જેઓ નોકરી કરતા હશે તેમને આપમેળે મળી જશે. મિત્રો, આમ સરકાર દ્વારા આંગણવાડી અને આશા વર્કર બહેનોના પગાર વધારાને લઈ અને ટૂંક જ સમયમાં જાહેરાત કરવામાં આવી શકે છે. આગામી રક્ષાબંધન અને જન્માષ્ટમીના તહેવારો પહેલાં આ કર્મચારીઓને ચોક્કસથી સરકાર જે મળેલી માહિતી છે સાચી નીવડે અને કર્મચારીઓના પગારમાં વધારો કરે અને આ વધારો જે કર્મચારીઓ છે તેમને આજના મોંઘવારીના જમાનામાં બજારમાં ટકી રહેવા માટે ઉપયોગી નીવડે તેવી આશા છે. જય હિન્દ. અસ્તુ.